સરકારને પૂછવા માંગુ છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના। ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપ્યો, પણ તમે એની સંવેદનામાં ભાગ નથી લેતા। અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસંવેદનશીલ સમગ્ર બાબત સામે આવી, પણ સરકારના ઇશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યા। રાહુલજીએ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે। રાહુલજીને મળતા માટે પીડિત પરિવારને રોકવામાં આવ્યા। મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતોને રોકવાને બદલે બ્રિજનું સમારકામમાં આપ્યું હોય તો આ દુર્ઘટનાને અટકાવી શકાય। સરકારે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા રાહુલજીને, મોરબી બ્રિજ કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા, ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરું સરકારના ઇશારે થયું। એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય। મને એમ લાગે આનાથી